જીવ કથા અથવા તો અહીંયા આપાની સમાધિ છે એના વિશેનું જ્ઞાન, એના વિશેનો ઇતિહાસ આદિ કથાનું આયોજન થયું. એ તમામ સદગ્રંથોની વ્યાસપીઠને પ્રણામ કરું છું. એ વક્તાઓને પ્રણામ કરું છું. બાપુએ 2 દિવસ પહેલા જેમ સાંભળ્યું તેમ કે આ સ્થાન માટે નયા મહંતની નિમણૂક કરી છે. એવા પૂજ્ય મયા રામદાસજી બાપુ, દૂધરેજના લઘુ મહંત અને શાખાઓના સૌ સંતો, જુનાગઢ ભગવત ગુરુ આશ્રમથી પધારેલા મહામંડલેશ્વર પૂજ્ય જગજીવનદાસજી બાપુને મારા પ્રણામ. અને કબીર આશ્રમ મોરબીથી એટલે દૂરથી બાપુ તરફનો આપ સૌને પણ પ્રણામ કરી અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અહીં કહેવામાં આવ્યું કે બાપુની વાણીમાં અમોઘતા આવી ગઈ છે, કે બાપુ બોલે એ થાય છે અને આપણે બધા એના સાક્ષી છીએ. પરંતુ બાપુમાં મેં 3 વસ્તુ જોઈ. એક તો ભોળાનાથનું ભોળપણ. આ સાધુમાં મેં ક્યારેય રમત નથી જોઈ. નહીતર રમતિયાળ સાધુઓ પણ મેં જોયા છે, પણ આ સાધુમાં ભોળાનાથનું ભોળપણ છે. રામનો સંયમ અને રામની મર્યાદા છે. આટલો મોટો સમાજ, રબારી સમાજથી હું પરિચિત છું. એના ધર્મગુરુ તરીકે અને હવે જગતગુરુ તરીકે જે મર્યાદા અને સંયમનું પ્રતિપાદિત કરે છે બાપુ, એ ચેતનાને હું, જીવંત ચેતનાને હું પ્રણામ કરું. અને ત્રીજું, કૃષ્ણની રાસલીલા જોઉં છું. બાપુ જ્યારે રાસ લેતા હોય છે, રાસ કરતા હોય છે, એ પણ મેં જોયા છે. એટલે રસમય જીવન, નિરસ જીવન નહીં, રસમય જીવન. આવા 3 ગુણોથી અલંકૃત આપણા પૂજ્ય બાપુ, એમણે સંકલ્પ કર્યો કે મારે આ સ્થાનમાં શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન કરવું છે. મારા તરફ અત્યંત સ્નેહાદર અને મને કહે અને કોઈ દબાણ ન કરે. તમારો સમય, તમારો દિવસ, બધી જ છૂટ મને આપે, એ એમની ઉદારતા છે. અને તેથી હું આવી શકું છું અને વધારે પ્રસન્ન થઈ શકું છું. બાપુએ અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાનના અમુક પ્રકારો છે. થોડાક શાસ્ત્રીય પ્રકારો છે અને થોડાક મારી દૃષ્ટિએ સાધ્વીય પ્રકારો છે. એક અનુષ્ઠાન જેને તલગાજરડું કર્ણ અનુષ્ઠાન કહે છે. મહાભારતનું એક જબરદસ્ત પાત્ર કર્ણ,
કર્ણના જીવનના અનેક પાસાઓ છે, એમાં આપણે અત્યારે જવું નથી. પરંતુ કર્ણના જીવનનું મોટામાં મોટું પાસું જે કોઈ હોય તો છે એની દાનવીરતા, એનું દાન. ઇન્દ્ર રૂપ બદલીને કવચ કુંડળ માંગે તો આ પુરુષ પોતાના કવચ અને કુંડળ ઉતરડીને આપી દે. જે જગત માટે, સમાજ માટે દાન કરશે, પોતાની ઉંમર સમાજને આપી દેશે, પોતાનામાં રહેલા ઉત્તમ શીલો દ્વારા સમાજને સંસ્કારિત કરશે, પોતામાં રહેલી ઉત્તમ આવડત, કર્મ કૌશલ્ય, એના દ્વારા સમાજને પ્રેરિત કરશે. એટલે આ દાનવીરતા એક મોટામાં મોટું કર્ણ અનુષ્ઠાન છે. બાપુમાં આપણે આ જોઈ રહ્યા છીએ. હમણાં જ એમના મૂળ ગામના, પૂર્વાશ્રમના ગામના સરપંચ આવ્યા, એમનું સન્માન કર્યું. એટલે બાપુએ ટકોર કરી કે રામજી મંદિર કરો છો એ જલ્દી પૂરું કરી નાખજો, મોડું કરતા નહીં. એટલે આવી ગામડે ગામડે પ્રેરણા આપવી, આવી સમજ આપવી, એના માટે સમય આપવો, એ જે દાન છે સાધુઓનું, એને હું કર્ણ અનુષ્ઠાન કહીશ. બીજું એક અનુષ્ઠાન અમારા રામાયણ, પેલું મહાભારતનું અનુષ્ઠાન છે, પણ રામાયણના વિચાર પ્રમાણે બીજું અનુષ્ઠાન છે કુંભકર્ણ અનુષ્ઠાન. કુંભકર્ણ અનુષ્ઠાન એટલે સૂઈ રહેવું એમ નહીં. કુંભકર્ણ તો 6 મહિના સૂવે છે, એક દિવસ જાગે છે, કારણ કે બ્રહ્મા પાસે એમણે આવું વરદાન માંગ્યું ને બ્રહ્માએ કહ્યું એના ઘણા અર્થો છે. પણ કુંભકર્ણનું અનુષ્ઠાન હું એવા અર્થમાં કહું કે સમજીને હુઈ રહે તો કરવું નથી કાંઈ. જેમ રવિભાણ પરંપરામાં આ વાત આવી કે માણસ સમજીને સૂતો રહે. રાવણ જાગતો રહ્યો, સમાજને શું ફાયદો થયો? જાગ્યો, ચોક્કસ જાગ્યો. વિદ્વાન હતો, પંડિત હતો, ઘણું હતું એનામાં, પણ એનું જાગરણ સમાજને બહુ ઉપયોગી ન થયું. ત્યારે કુંભકર્ણ નિદ્રા ઉપયોગી થઈ. માણસ સૂતો રહે એટલે કે બીજા કોઈ કર્મમાં એ પ્રવેશ ન કરે, એને રામાયણની દ્રષ્ટિએ કુંભકર્ણી અનુષ્ઠાન કહેવાય. બાપુ અંદરથી વિશ્રામ લઈને જગત માટે સતત જાગે છે. અહીંયા શું કામ કુટિયા કરતા હશે? એને એમ થાય આખું જીવન જ અનુષ્ઠાની છે બાપુનું, એને કોઈ વિશેષ અનુષ્ઠાન કરવાની જરૂર નહીં. પણ બીજાને પ્રેરણા મળે કે ભાઈ બધું જ કરો, પણ તમે કાંઈ નથી કરતા એવા ભાવથી શાંતિથી બેસી જાઓ. એકાંતે સુખમાસ્યતામ, એવું શંકરાચાર્ય ભગવાને કહ્યું છે. ત્રીજું અનુષ્ઠાન મહાભારતમાંથી પાછું લઉં તો વિકર્ણ અનુષ્ઠાન. વિકર્ણ કૌરવોનો ભાઈ છે, દુર્યોધનનો ભાઈ છે. 100 ભાઈની અંદરનો એક એ છે. પરંતુ દ્રૌપદીના વસ્ત્રાહરણ જ્યારે દુશાસન દુર્યોધનના પડકારથી કરવા લાગ્યો કે આને નિર્વસ્ત્ર કરો, ત્યારે એકમાત્ર વિકર્ણ ઊભો થયો અને એને કહ્યું કે આ હું નહીં થવા દઉં.
અને જો તમે કરશો તો આ સભાનો ત્યાગ કરો. આને તલગાજરડું વિકર્ણ અનુષ્ઠાન. સમાજના જ્યારે વસ્ત્રાહરણ થતા હોય, સમાજની સંસ્કૃતિ છિન્ન ભિન્ન થતી હોય, સમાજમાં સનાતન ધર્મને નેટવર્ક ગોઠવીને કેમ એના મૂળિયા ખોદી નાખવા, એના બહુ જ સત્તાનો આશ્રય લઈ, સંપત્તિનો આશ્રય લઈ, લોકોની સંખ્યાનો આશ્રય લઈ અને જ્યારે સંસ્કૃતિનું વસ્ત્રાહરણ થતું હોય ત્યારે કોઈ માયનો લાલ ગમે તે થાય એની પરવા કર્યા વગર સમાજના ચોકમાં ઊભો રહેશે. એને હું વિકર્ણ અનુષ્ઠાન કહું છું. બાપુએ, જગુ બાપુએ પણ હમણાં જ ચિંતા વ્યક્ત કરી કે આજે જ્યારે સનાતન ધર્મ માટે રબારી સમાજે તો આ પાળ્યું છે, શિવને, કૃષ્ણને, અને કેટલો મોટો વડલાનો છાંયો છે. આપણે બધા કહે કે બાપુની સાથે કેવો સંબંધ? વડલાનો સંબંધ છે. અમારા રામાયણના બધા જ પરમ આચાર્યોએ વડલાની નીચે જ કથા કરી છે અને હું પણ વડલાની નીચે જ એવા ભાવથી બાપુએ હમણાં વિશ્વાસની સાથે વડલાને જોડી અને કબીર સાહેબનું અનુસંધાન કર્યું. તો સ્વાભાવિક. અને બીજું, આપને ખબર હશે, હું બાપુના કાર્યક્રમમાં જ ક્યારેક બોલ્યો છું અને મેદાનમાં જ બોલું છું કે હું દુધરેજનો ભાણેજ છું. મારી માં દુધરેજની દીકરી હતી. ભગવાનદાસ બાપુ દુધરેજ, દુધરેજ સાધુ, દુધરેજિયા સાધુ અને નાળિયેરી મૌલી, અને હું એનું સંતાન છું. એટલે મારો આ સંબંધ પણ દુધરેજની સાથે રહ્યો છે. અને દુધરેજની પરંપરાએ રામાયણ સાચવું છે. રામાયણ કલ્યાણદાસ બાપુ લ્યો, ગોમતીદાસ બાપુ લ્યો, કલ્યાણદાસ બાપુ લ્યો, આ બધા. અને પછી જેમ જેમ શાખાઓ થતી ગઈ, સુરત દેવળમાં ત્રિકમદાસજી બાપુ લ્યો, ભગવાનદાસજી બાપુ લ્યો, આ બધાએ રામાયણને પકડી રાખ્યું છે, રામચરિત માનસને પકડી. એટલે એ પણ સંબંધ બાપુની સાથે રહ્યો. તો વિકર્ણ અનુષ્ઠાન બાપુ દ્વારા સમાજને જાગૃત કરવાનું કે આ સમાજ જાગે. જે બધી લવકુભાઈ પણ વાત કરી કે બાપુ શિક્ષણ ઉપર ભાર મૂકે છે એનો હું સાક્ષી છું. સમાજના અમુક સુધારા કરવા જોઈએ એ વિશે સતત દોડે છે. અખબારોમાં પણ હું જોતો હોઉં છું. અને એવા નેતાઓ તૈયાર કર્યા છે, સમાજના આગેવાનો, કે જે આ કાર્યમાં સતત આવું કાર્ય કરે છે. એટલે વિકર્ણ અનુષ્ઠાન એ પણ છે. પણ મૂળમાં બાપુનું અનુષ્ઠાન કૃષ્ણ અનુષ્ઠાન છે. કૃષ્ણમ વંદે. કારણ કે કૃષ્ણએ ગાયો ચરાવી છે, એ ગોપાલ છે. અને ભાગવતમાં છે મહિષો પણ ચરાવી છે, ભેંસો પણ ચરાવી. એનું વર્ણન છે કે કૃષ્ણ ગાય, ભેંસ અને જે રબારી સમાજ પશુપાલનનું કામ કરે છે એ કૃષ્ણએ આદિકાળથી કર્યું છે. અને તેથી બાપુ સતત ગૌશાળા તરફ તો એનો અનહદ પ્રેમ છે. ગાયો તરફનો આવો પ્રેમ મેં બહુ ઓછા મહાપુરુષોમાં જોયો છે. પણ ગો સેવા માટે સતત પ્રવૃત્ત. આ ચોથી ગૌશાળા. અને મારે તો ફાયદો એ થયો કે અહીંયા ગૌશાળા થઈ અને હું ક્યારેક આ કદમગીરની કુટિયા ઉપર આવીશ તો દૂધ અહીંયાથી મંગાવ્યા કરીશ કે બાપુ દૂધ મોકલો
2-3 રોટલા ઘડીને મોકલાવો એટલે મારે તો એ થાય. પણ એ તો સામાન્ય વાત છે. તો બાપુમાં હું 4 અનુષ્ઠાનના દર્શન કરું છું. કર્ણ અનુષ્ઠાન, કુંભકર્ણ અનુષ્ઠાન. આ અર્થમાં કુંભકર્ણનું અનુષ્ઠાન એટલે રાવણે જ્યારે જગાડ્યો કુંભકર્ણને ત્યારે એણે એમ કહ્યું કે તારું મોઢું સુકાય કેમ ગયું? એટલે રાવણે કહ્યું આવું બધું થયું, અને લાફો મારતો હોય ને એવા શબ્દો કહ્યો કે જગતની માનું અપહરણ કરતા તને શરમ ના આવી? આપણા બાપ દાદાની કુળ પરંપરાને તે લજાવી. તને ખબર આપણે પુલત્સ કુળમાં જન્મ્યા છીએ. આવો એનું શું કેટલું સાર્થક થયું. એ માણસ સૂતે તો બાપુ સૂતેલા સમાજને જગાડી રહ્યા છે, સતત સાવધાન કરે. અને હું રાજી થાઉં છું કે રબારી સમાજ બહુ સુધારાના પંથે છે આજના દેશકાળ પ્રમાણે. અને વડીલે કહ્યું તેમ દીકરીઓને ભણાવવી, દીકરાઓને ભણાવવા, આ બધું આપણે કરવું જ પડશે. નાના મોટા અમુક દેશકાળને અનુકૂળ ન હોય એવા રિવાજો પણ આગા પાછા આપણે કરવા પડશે, ને આપ સૌ કરી રહ્યા છો. બાપુનો આશીર્વાદ છે. તો બાપુ 4 પ્રકારના અનુષ્ઠાની પુરુષ તલગાજરડાને દેખાય છે. એટલા માટે મને અહીં આવવું ગમે. એ બાપુ કે અમારા વડીલ છે, અમારા પૂજ્ય છે, અને બધી સરળતા. કારણ કે એમને ખબર છે કે હું વ્યસ્ત હોઉં, રોકાયેલો હોઉં એટલે. અને કોઈની સાથે બાપુને આવવું પડે. ઘણા કહે ને કે તમે આપ સાથે આવો તો બાપુ કદાચ હા પાડે, પણ સાધુ એટલા પ્રેક્ટિકલ છે કે પાછા મને કહી દે કે આ તો બધાની સાથે મારે આવવું પડે, તમને અનુકૂળ હોય એમ જ કરજો. એટલે એક વડીલ તરીકે પણ એ આવું બધી રીતે સાચવે છે. વિશેષ કંઈ નહીં કહેવું, પણ અત્યંત પ્રેમ હોય, અને જે પ્રેમ વ્રત ન તોડાવે એ પ્રેમમાં ધૂળ પડી. એટલે પ્રેમના નાતે, બાપુના વાત્સલ્યના નાતે હું મારું વ્રત તૂટતું નથી. મારા વ્રતને આશીર્વાદ મળ્યા છે. આમાં વ્રત કઈ ભંગ થતો નથી. તો હું આવીને બહુ રાજીપો વ્યક્ત કરું છું. આ વિસ્તારમાં એક નવું ધામ પ્રગટ્યું છે. જૈન પરંપરાના અનેક સ્થાનો ચારે બાજુ છે. એ બધાને આપણે વંદન કરીએ, પણ બાપુએ આજે સ્થાનને એક નવું રૂપ આપ્યું. એક નવું ધામ ઉગ્યું છે. એનો એક સાધુ તરીકે આનંદ વ્યક્ત કરું છું. અને બાપુને વિનય કે અમારા જેવી સેવા હોય ત્યારે વિનય નહીં, હુકમ કરતા રહેજો, આજ્ઞા કરતા રહેજો. પણ મારા તરફ અત્યંત સ્નેહાદરને લીધે, કારણ કે અમારું રામાયણનું સૂત્ર છે, બળે સ્નેહ લઘુન પર કરે. દરિયો આટલો મોટો, એનો મહિમા કેટલો, એની અંદર આટલા રત્નો, મોટી મોટી સ્ટીમરો ચાલે. દરિયામાં શું નથી? દુનિયાના પોણા ભાગમાં દરિયો છે, પણ આટલો મોટો હોવા છતાંય ફીણને પોતાના માથા ઉપર રાખે. કારણ કે મોટો હોય નાનાને હંમેશા માથા ઉપર રાખે. આ પર્વતો ચારે બાજુ છે, કેટલા મોટા, પણ તણખલાને, ઘાસને પોતાના માથા ઉપર રાખે. એવું જ કંઈક દૂધરેજ કરી રહ્યું છે. એવું જ ઓળવાળા દેવ. મને તો અવસર મળેલો કે દૂધરેજમાં એક કથા ગાવાનો પણ મને અવસર પ્રાપ્ત થયેલો, અને એક અંજલિ ઓળવાળા દેવને અર્પણ કરવાનો. અને અહીંયા તો જેમ બાપુ માટે કહેવાયું કે
13 મહિનાનું બાળક, એને આશીર્વાદ મળ્યા વડવાળા દેવના, અને બાળકમાં ચેતના આવી ગઈ. અને આવું તો કેટલુંય થતું હોય. મને ઘણા લોકો આવીને કહેતા હોય, બાપુના મુખે એવી વાત કરીએ તો બાપુને ગમે પણ નહીં. પણ આવી ઘણી વાતો મારા પાસે પણ આવતી હોય કે આવું આવું થાય છે. સાધુ ચમત્કાર કરતો નથી, પણ અસ્તિત્વ એની સાધુતાને સિદ્ધ કરવા માટે આવું કરાવી શકે. બાકી કોઈ સાધુ કાંઈ ચમત્કાર કરવા માટે હોતું તો ભજન માટે જ હોય છે. એવા ભજનાનંદી બાપુને પ્રણામ કરીને, આપની આસ્થાનું કેન્દ્ર છે, આપ એનો પડ્યો બોલ માનો છો, અને એમાં સમાજની શોભા છે. તમે રબારી નથી, સાચા ગરબારી છો. રબારીની આગળ ઘ લગાડી દો એટલે સાચા ગૃહસ્થ છો. સાચા ગૃહસ્થ ધર્મ તમે નિભાવો છો. એટલે રબારીની આગળ ઘ લગાડી દેવું જોઈએ કે સાચા અર્થમાં ઘરબારી છો, ગૃહસ્થ છો, કે પોતાના ગુરુની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરતા નથી. આખો સમાજ ખૂબ પ્રસન્ન રહે, ખૂબ સંપન્ન પણ રહે, અને વડવાળા દેવની જગ્યામાં કાયમ શરણાગત રહે, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. પુનઃ એક વાર વડવાળા દેવને પ્રણામ કરી, વ્યાસપીઠને પ્રણામ કરી, વક્તાઓને પ્રણામ કરી, બાપુને અને સમગ્ર મંચને પ્રણામ કરી, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.